જો રે ડોલે રે માજમ રાતનો એ ઝૂલે જેમ પારણે મારો વીર રે મધરાતે માતા હે માતા રોતા વીરાન દોરી તાણતી હે માતા રોતા રે વીરાન દોરી તાણતી। દીકરા અને માં પારણે ઝુલાવે। ત્રણેક વર્ષનો દીકરો થયો, નાનો મૂકી દીકરાનો બાપ મરી ગયો। ભર જુવાનીમાં બાઈ વિધવા બની। પણ કાયમ રે માટે કહીએ છીએ કે બાપ અને માની અંદર બહુ ફરક છે। દીકરો નાનો મૂકીને માં મરી જાય તો બાપ દીકરાને મોટો કરી ન શકે, પણ નાનો મૂકીને બાપ મરી ગયો હોય, ઘરમાં ખાવા ધાન ન હોય ને તો જનેતા હિંમત ના હારે, કારણ કે બાપની સાહેબીમાં દીકરા મોટા ન થાય, માના રેંટિયામાં દીકરો મોટો થાય। બાઈ દરના દળે ગામના પાણી ભરે, રાતે રેંટીઓ કાતે દીકરાને મોટો કરે છે। એમ કરતા કરતા ભણાવી ગણાવી દીકરાને બાઈએ મોટો કર્યો। મોટો કરીને મુંબઈ જેવા શહેરમાં કમાવા માટે મોકલ્યો। પણ વર્ષોના વાણા વાગ્યા, દીકરાના ખબર અંતર ના આવ્યા કે મુંબઈ ગયેલા દીકરાએ માની હાટું એક પાય પણ ન મોકલી। દિવસો ઉપર દિવસો મેળા વીતવા અને બાય આંધળી બની। ચારી કોરથી દુખે ઘેરી લીધી, વિધવા, આંધળી અને ઘડપણ। એ ગલીઓની માલિકો ભીખ માગે છે। 15 દિવસથી એક પણ પાય ન મળી। ભીખ માગતા 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 15 દિવસ પછી હાથમાં 4 આના આવ્યા। એમ થયું કે 15 દિવસથી ભૂખી છું, હાલ હું ગાંઠિયા ખાઈ લઉં। પણ માને એક વિચાર આવ્યો, 15 દિવસથી માથે હોળમાં દિવસ ભલે વીતી જાય, પણ આ 4 આનામાંથી મારે ગાંઠિયા નથી ખાવા। મુંબઈ દીકરો ગયો છે ને, એને ટપાલ લખાવીને ખબર અંતર પૂછાવું। અને એ દીકરાને માં ટપાલ લખાવે છે। પડખે ભણેલો કોઈ વાણિયાનો દીકરો રે,